તેથી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આ લેક્ચર નંબર 21 છે અને આજે આપણે ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ અને ખાસ કરીને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ્સ વિશે વાત કરીશું। તેથી આપણે પહેલા યોગ્ય ઇન્ટિગ્રલ્સ રજૂ કરીશું અને પછી આવા ઇન્ટિગ્રલ્સનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, જે આજના લેક્ચરનો ટોપિક હશે। તેથી અહીં યોગ્ય ઇન્ટિગ્રલ છે જેનો આપણે સામાન્ય રીતે અભ્યાસ કરીએ છીએ જેથી તે ઇન્ટિગ્રલ હોય। તેથી ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રલ a થી b f(x) dx યોગ્ય છે। જો આ ઇન્ટિગ્રલની અહીં a થી b ની રેન્જ ફાઇનાઇટ છે અને ઇન્ટિગ્રેન્ડ છે તો f(x) અહીં નું ઇન્ટિગ્રેન્ડ છે અને તે આ રેન્જ a થી b માં x માટે બાઉન્ડેડ છે। તેથી જો આ f(x) બાઉન્ડેડ હોય અને a અને b બંને ફાઇનાઇટ હોય તો ઇન્ટિગ્રલની રેન્જ ફાઇનાઇટ છે। તે કિસ્સામાં આપણે તે ઇન્ટિગ્રલને યોગ્ય કહીએ છીએ। પરંતુ હવે આપણે આજે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ્સ શું છે તેની ચર્ચા કરીશું। તેથી ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ 0 થી b a થી b f(x) dx યોગ્ય છે। જો આ એ ઉદાહરણ માટે -ઇન્ફિનિટી અને અથવા b +ઇન્ફિનિટી છે તો તેમાંથી મૂળભૂત રીતે ઇન્ફિનિટી છે અથવા તો -ઇન્ફિનિટી છે અથવા b +ઇન્ફિનિટી છે અથવા બંને -ઇન્ફિનિટી છે અને b ઇન્ફિનિટી છે અને આ f(x) છે અહીં ઇન્ટિગ્રેન્ડ આ x થી b ની રેન્જમાં અમુક પોઈન્ટ પર અનબાઉન્ડેડ છે। તે કિસ્સામાં આપણે પ્રથમ પ્રકારની ને બીજી ના આ ઇન્ટિગ્રલ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહીએ છીએ જો આ f(x) આ રેન્જ a થી b માં એક અથવા વધુ પોઈન્ટ પર અનબાઉન્ડેડ છે। પછી આપણે સેકન્ડ કાઇન્ડનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહીએ છીએ। તેથી પ્રથમ પ્રકારની લિમિટ ક્યાં તો a અથવા b ઇન્ફિનિટી છે અથવા બંને ઇન્ફિનિટી -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી છે પરંતુ અહીં f(x) પ્રકારને પ્રથમ પ્રકારના ઇન્ટિગ્રલ સાથે બાઉન્ડેડ છે જ્યારે ઇન્ટિગ્રલમાં બીજા પ્રકારનું અમે માનીએ છીએ કે આ f(x) આ a અને b વચ્ચે બાઉન્ડેડ છે અને આ લિમિટ અહીં ઇન્ટિગ્રલની રેન્જ ફાઇનાઇટ છે। આ a થી b બીજો પ્રકાર અથવા ત્રીજો પ્રકાર ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ એ છે જ્યારે આપણે આ બે પ્રકારના ઇન્ટિગ્રલને મિશ્રિત કરીએ છીએ। તેથી અહીં રેન્જની રેન્જ 1 અથવા તો આ b ઇન્ફિનિટી છે અથવા બંને ઇન્ફિનિટી છે તેમજ f(x) અહીં ઇન્ટિગ્રેન્ડ પણ આ x ની રેન્જની અંદર અમુક પોઈન્ટ અનબાઉન્ડેડ છે। પછી આપણે કહીએ છીએ કે આ ત્રીજા પ્રકારનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ છે। તેથી પ્રોપર ઇન્ટિગ્રલ માટે ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે 0 થી 2 અને સ્ક્વેર રૂટ x² + 1 dx છે। તેથી અહીં ઇન્ટિગ્રેન્ડ અને જે સ્ક્વેર રૂટ x² + 1 છે તે ફાઇનાઇટ અથવા બાઉન્ડેડ છે આ x ની રેન્જમાં 0 થી 2 અને 0 અને 2 જે ફાઇનાઇટ છે તેની રેન્જમાં પણ આપણે અહીં ઇન્ફિનિટી જોતા નથી અને આ f(x) ઇન્ટિગ્રેન્ડ પણ બાઉન્ડેડ છે। તેથી આ કિસ્સામાં આપણે આવા ઇન્ટિગ્રલને કહીએ છીએ પ્રોપર ઇન્ટિગ્રલ અથવા ઉદાહરણ તરીકે આપણી પાસે 0 થી 1 sin x/x dx છે। તેથી આ કિસ્સામાં કોઈ વિચારી શકે છે કે અહીં x ડિનોમિનેટરમાં છે અને આ x ની રેન્જ 0 થી ઇન્ફિનિટી છે પછી ઇન્ટિગ્રેન્ડ અને અનબાઉન્ડેડ બની શકે છે પરંતુ આ એવું નથી કારણ કે જો આપણે અહીં લિમિટને કન્સિડર કરીએ તેથી લિમિટ તરીકે x goes to 0 અને આ sin x/x તેથી આ લિમિટ ફાઇનાઇટ છે। લિમિટ એ છે કે આપણે જાણીએ છીએ કે આ લિમિટ 1 છે તેથી અહીં આ ઇન્ટિગ્રેન્ડનું લિમિટિંગ વેલ્યુ છે અને જેમ કે આ x goes to 0 તે ફાઇનાઇટ છે તે સંજોગોમાં પણ આપણે આ ઇન્ટિગ્રલને પ્રોપર ઇન્ટિગ્રલ કહીશું કારણ કે આ કોઈ પણ પોઈન્ટ પર આ ની રેન્જમાં અનબાઉન્ડેડ નથી અને લિમિટ પણ ફાઇનાઇટ છે રેન્જ ફાઇનાઇટ છે તેથી આ ઇન્ટિગ્રલ પણ પ્રોપર ઇન્ટિગ્રલ છે। ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ્સ પર આવી રહ્યા છીએ તેથી અહીં આપણી પાસે ઉદાહરણ તરીકે 0 થી ઇન્ફિનિટી cos x dx છે। તેથી આ એક પ્રકારનો અથવા પ્રથમ પ્રકારનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ છે કારણ કે અહીં લિમિટમાં આપણે ઇન્ફિનિટી જોતા હોઈએ છીએ પરંતુ કોઈ પણ પોઈન્ટ પર ઇન્ટિગ્રેન્ડ છે તેથી આ પ્રથમ પ્રકારનો ઇન્ટિગ્રલ છે। x 0 થી 1 dx પર 0 થી બીજામાં છે તેથી આ કિસ્સામાં
રેન્જ ફાઇનાઇટ છે પરંતુ x એકની નજીક આવતા અહીં ઇન્ટિગ્રેન્ડ થાય છે. આ અનબાઉન્ડેડ બની રહ્યું છે તેથી આ કિસ્સામાં ઇન્ટિગ્રેન્ડ અનબાઉન્ડેડ બની રહ્યું છે કારણ કે x આ ઉપલી લિમિટ ની નજીક આવી રહ્યો છે અને પછી આ બીજા પ્રકારનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ છે. આ અહીં ત્રીજા પ્રકાર અથવા મિશ્ર પ્રકારનો ઇન્ટિગ્રલ છે કારણ કે લિમિટ પણ અનબાઉન્ડેડ છે તેથી અહીં આપણી પાસે ઉપલા રેન્જમાં આ ઇન્ફિનિટી છે અને પછી આ ઇન્ટિગ્રેન્ડ જે 1 - x સ્ક્વેર આખા છે તે સ્ક્વેર પણ ઇન્ફિનિટી તરફ જઈ રહ્યા છે. જેમ કે x એકની નજીક આવી રહ્યું છે અને એક ઇન્ટિગ્રલની રેન્જમાં છે તેથી આ કિસ્સામાં ઇન્ટિગ્રેન્ડ પણ ઇન્ફિનિટી બની રહ્યું છે અને રેન્જ પણ ફાઇનાઇટ નથી તેથી આ ત્રીજા પ્રકારનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનો ઇન્ટિગ્રલ છે. તો આવા ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ્સ નું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે માટે આપણે પ્રથમ પ્રકારની ચર્ચા કરીશું. તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે આ a થી b f(x) dx અને છે ધારો કે આ b ઇન્ફિનિટી તરફ જઈ રહ્યું છે તેથી આ પ્રથમ પ્રકારનું ઇન્ટિગ્રલ છે અને આપણે અહીં ધારીએ છીએ કે b ઇન્ફિનિટી તરફ આવી રહ્યું છે. તેથી આ કિસ્સામાં આપણે શું વિચારીશું આપણે ઇન્ટિગ્રલ a થી r ને ધ્યાનમાં લઈશું જેથી આ b જે ઇન્ફિનિટી છે તેને આપણે આ r દ્વારા બદલ્યું છે અને પછી આપણે આ r ને ઇન્ફિનિટી તરફ લઈ જઈ રહ્યા છીએ તેથી આ કિસ્સામાં અહીં આપણને આ ઇન્ફિનિટી ગમે છે. તેથી આ પ્રથમ પ્રકારનું ઇન્ટિગ્રલ છે અને આનું મૂલ્યાંકન કરવા માટે આપણે શું કરીશું આપણે તે ઇન્ફિનિટીને આ નંબર r દ્વારા બદલીશું અને પછીથી અહીં આ ઇન્ટિગ્રલ મૂલ્યાંકન કર્યા પછી a થી r f(x) dx અને પછી આપણે આ લિમિટ લઈશું અને જો આ લિમિટ અસ્તિત્વમાં છે તો આપણે કહીએ છીએ કે આ ઇન્ટિગ્રલનું વેલ્યુ છે અથવા ઇન્ટિગ્રલ સંકલન છે અને જો લિમિટ એક્ઝિસ્ટમાં નથી તો આપણે લિમિટ કહીએ છીએ કે ઇન્ટિગ્રલ અસ્તિત્વમાં નથી અથવા ઇન્ટિગ્રલ ડાયવર્જ થયા છે. આ કિસ્સામાં હવે આપણી પાસે પરિસ્થિતિ હોઈ શકે છે કે આ ને બદલે અહીં પહેલાના ઇન્ટિગ્રલમાં આ b ઇન્ફિનિટી હતું અને હવે આપણે વિચાર્યું છે કે આ નીચલી રેન્જ માઇનસ ઇન્ફિનિટી છે તેથી ફરીથી આપણી પાસે પ્રથમ પ્રકારનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ છે તેથી આ કિસ્સામાં આપણે તે જ વિચારનો ઉપયોગ કરીશું જે લિમિટ આપણે r ને ઇન્ફિનિટી સુધી લઈ જઈશું અને આ ઇન્ફિનિટી -r દ્વારા બદલશે તેથી હવે આપણે આનું મૂલ્યાંકન કરીશું -r થી b સુધી ઇન્ટિગ્રલ પ્રથમ f(x) dx અને પછી આપણે આ ઇન્ટિગ્રલના મૂલ્યાંકન પછી r ને ઇન્ફિનિટી તરફ લઈ જવાની લિમિટ લઈશું. તેથી જો આપણી પાસે આ ફરીથી ફર્સ્ટ કાઇન્ડનો ઇન્ટિગ્રલ હોય પરંતુ આપણી પાસે અહીં બંને મર્યાદાઓ -ઇન્ફિનિટી અને આ પ્લસ ઇન્ફિનિટી છે. તેથી આ કિસ્સામાં આપણે શું કરીશું આપણે આ ઇન્ટિગ્રલને બે ભાગોમાં તોડીશું તેથી એક આપણે આ લિમિટને r1 તરીકે ઇન્ફિનિટી સુધી લઈ જઈશું તેથી અહીં આપણે આ -r1 ને આ ઇન્ફિનિટી માટે લીધી છે જેને આપણે r1 દ્વારા બદલ્યો છે અને આ r2 આપણે બદલી છે. આને ત્યાં આ પ્લસ ઇન્ફિનિટી દ્વારા બદલવામાં આવે છે અને આપણે આ r1 ને ઇન્ફિનિટી અને r2 ને ઇન્ફિનિટી પર લઈ ગયા છીએ તેથી ફરીથી આપણી પાસે આ ઇન્ટિગ્રલ અહીં -ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી છે અને જો અહીં રાઇટ હેન્ડ સાઇડ આ લિમિટ એક્ઝિસ્ટ છે પછી આપણે કહીએ છીએ કે આ લિમિટ એકરૂપ છે અથવા આ ઇન્ટિગ્રલ કન્વર્જન્ટ છે. અન્યથા આ એક ડાયવર્જન્ટ ઇન્ટિગ્રલ છે અથવા ઇન્ટિગ્રલ અસ્તિત્વમાં નથી. અથવા આપણે આ બે જેવી લિમિટ r1 ને ઇન્ફિનિટી r થી 2 ઇન્ફિનિટી સાથે જોડી શકીએ છીએ અને આપણે -r1 ને લઈએ છીએ r થી f(x) dx સમાન છે. તેથી હવે આપણે કરીશું કે કેવી રીતે પહેલું પ્રકારના ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ્સનું મૂલ્યાંકન કરવું તેથી આ અહીં ઉદાહરણ છે કે આપણી પાસે 2x² છે જ્યાં અને x4 થી -1 dx 2 ઇન્ફિનિટી સુધી. તેથી આ કિસ્સામાં યુક્તિ એ છે કે આપણે આ ઇન્ફિનિટીને દૂર કરીશું અને અમે તેને r સાથે બદલીશું તેથી આપણી પાસે આ ઇન્ટિગ્રલ ની લિમિટ r થી ઇન્ફિનિટી અને આ 2 થી r અને સ્ક્વેર ઓવર x4 - 1 dx આ r ને ઇન્ફિનિટી સુધી લિમિટ કરવા આપણે હવે પાર્શિયલ ફ્રેક્શન્સ કરીશું. તેથી આ x² - 1 અને x² + 1 હશે જેથી 1 ઓવર x² - 1 અને પછી +1 ઓવર x² + 1
તેથી આ 2x² ઓવર x4 - 1 તેથી dx. અને પછી ફરીથી આપણે આ પાર્શિયલ ફ્રેક્શન્સ કરીશું તેથી આપણી પાસે r ની ઇન્ફિનિટીની લિમિટ છે આ 2 થી r. અને આ પછી 1/2 અને આ 1 ઓવર x - 1 માઇનસ x પ્લસ 1 છે તેથી આ x ઓવર સ્ક્વેર -1 નો પાર્શિયલ ફ્રેક્શન છે અને પછી આપણી પાસે 1 પ્લસ ઓવર x સ્ક્વેર પ્લસ 1 અને આ dx ટર્મ પર બધું. તેથી અહીં આપણી પાસે r ઇન્ફિનિટી ની લિમિટ છે અને આ 2 થી r છે. તેથી હવે આપણી પાસે 3 ઇન્ટિગ્રલ છે તેથી 1/2 અને આ 1 ઓવર x - 1 dx છે. પછી આપણી પાસે માઇનસ સાઇન 1 ઓવર x પ્લસ 1 dx. આ બેને ફરીથી r માટે ઇન્ટિગ્રલ છે અને પછી આપણી પાસે ઇન્ટિગ્રલ 2 થી r અને 1 ઓવર x સ્ક્વેર પ્લસ 1 dx છે. તેથી પ્રથમ એક તેને r પર ઇન્ફિનિટી તરફ બી લિમિટ કરો અને આપણી પાસે આ અડધો છે આ ln x - 1 હશે અને આ માઇનસ x પ્લસ 1 હશે તેથી આ ln જેવું હશે x - 1 ઓવર x પ્લસ 1. આ બેને જોડીને પ્રથમ 2 અને પછી અહીં આપણી પાસે tan ઇન્વર્સ x છે જે ઇન્ટિગ્રલ ની લિમિટ 2 થી r છે. તેથી હવે આપણે અહીં આ લિમિટ કમ્પ્યુટ કરીશું જેથી તે અડધી હશે અને આપણે અને તેથી r ને ઇન્ફિનિટી સુધી મર્યાદિત કરી છે આપણી પાસે આ અડધી છે અને આપણી પાસે આ ln ઉપરની લિમિટ છે તેથી r - 1 ઓવર r પ્લસ 1 અને આને માઇનસ કરો તેથી માઇનસ અહીં -1 અને પછી અહીં આપણી પાસે 3 છે તેથી આપણી પાસે 2 છે અને આ ln તેથી માઇનસ સાઇન સાથે કારણ કે આ નીચલી લિમિટમાંથી એટલા માઇનસ અડધા અને પછી 2 - 1 તેથી ln 1 અને પછી 3 દ્વારા તો ln 1 દ્વારા 3 અને પછી આપણી પાસે tan ઇન્વર્સ r અને માઇનસ tan ઇન્વર્સ 2 છે. તેથી અને પછી આપણી પાસે આ r ઇન્ફિનિટી સુધી છે તેથી 1 2 2 અને આ ln હશે 1 - 1 r ઓવર 1 પ્લસ 1 ઓવર r. આ લિમિટ r થી ઇન્ફિનિટી સુધી અહીં આપણી પાસે આ છે આપણે પ્લસ અડધા ln 3 લખી શકીએ છીએ અને પછી અહીં પ્લસ tan ઇન્વર્સ r અને પછી માઇનસ tan ઇન્વર્સ 2. તેથી હવે આ લિમિટ લઈને આપણી પાસે અડધી છે અને પછી અહીં ln આ r ઇન્ફિનિટી તરફ વલણ ધરાવે છે તેથી આ 0 છે આ પણ 0 થઈ રહ્યું છે આપણી પાસે ln છે જે 0 છે તેથી અડધા શૂન્યમાં આ અડધા ln 3 અને પછી ને ટ્રેન્ડિંગ તરીકે ઇન્ફિનિટી તરફ વળવું ને પાઈના છેદમાં 2 અને માઇનસ હશે 10 વિપરીત 2 તેથી આ વેલ્યુ છે આ 0 છે અહીં આપણી પાસે અડધા ln 3 છે અને આ π/2 છે અને પછી માઇનસ આ tan ઇન્વર્સ 2 છે તેથી આ ઇન્ટિગ્રલ વેલ્યુ છે જે આપણે અહીં π/2 માઇનસ tan ઇન્વર્સ 2 અને આ અડધા ln 3 દ્વારા ગણતરી કરી છે તેથી આ ઇન્ટિગ્રલ એક્ઝિસ્ટ ધરાવે છે અને આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનું વેલ્યુ છે. ઉદાહરણ તરીકે બીજું આપણી પાસે 0 થી ઇન્ફિનિટી અને πdx છે તેથી આ કિસ્સામાં પણ તે જ યુક્તિઓનો ઉપયોગ કરે છે જેથી આપણી પાસે લિમિટ r થી ઇન્ફિનિટી અને પછી 0 થી r અને આપણી પાસે sin x dx છે આ ઇન્ટિગ્રલ r થી ઇન્ફિનિટી sin x માઇનસ cos x બનશે અને પછી આપણી પાસે લિમિટ 0 થી r છે. તેથી આ ઇન્ફિનિટી ની લિમિટ r હશે અને અહીં આપણી પાસે આ એક માઇનસ હશે a cos r અને જ્યારે આપણે r ને ઇન્ફિનિટી સુધી લિમિટ લઈએ છીએ આ cos r માટે આ લિમિટ એક્ઝિસ્ટ નથી. તેથી આ કિસ્સામાં બીજો કેસ લિમિટ એક્ઝિસ્ટ નથી અને આપણી પાસે ચોક્કસપણે આ લિમિટ છે 1 - cos r અને લિમિટ એક્ઝિસ્ટ નથી અથવા ઇન્ટિગ્રલ આ કિસ્સામાં કન્વર્જ નથી. તેથી લિમિટ એક્ઝિસ્ટ નથી.
તેથી પ્રથમ કિસ્સામાં આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ, આપણે તેને કન્વર્જન્ટ અને આ એક્સપ્રેશન દ્વારા આપેલ વેલ્યુ કહીએ છીએ. બીજા કિસ્સામાં આ ઇન્ટિગ્રલ એક ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કન્વર્જ થતું નથી, કારણ કે આપણે આ ઇન્ટિગ્રલ બરાબરનું મૂલ્યાંકન કરી શકતા નથી. તેથી સેકન્ડ કાઇન્ડના ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન આપણે શીખીશું. a થી b f(x) પ્રકારનું ઇન્ટિગ્રલ છે જ્યાં f(x) a થી b રેન્જના અમુક પોઇન્ટએ અનબાઉન્ડેડ છે. તેથી અહીં ધારો કે આ f(x) ઇન્ફિનિટી છે b સુધી વિસ્તરે છે. તેથી ઉપલી લિમિટ જ્યારે x ઉચ્ચ લિમિટની નજીક આવે છે, આ f(x) શૂન્યમાં જઈ રહ્યું છે, તે અનબાઉન્ડેડ બની રહ્યું છે. અને આ પ્રકારના ઇન્ટિગ્રલ માટે જ્યારે આ f(x) ઇન્ફિનિટીની નજીક આવે છે ત્યારે b સુધી વિસ્તરે છે. અમે અહીં એપ્સિલોન રજૂ કરીને મૂલ્યાંકન કરીશું. અને તેથી અહીં આપણે આ એપ્સિલોન રજૂ કર્યું છે અને b માંથી માઇનસ કરી છે. તેથી સમસ્યા b પર હતી. તેથી આપણે હવે b માઇનસ એપ્સિલોન દ્વારા રદબાતલ કર્યું છે, કારણ કે f(x) ઇન્ફિનિટી તરફ વલણ ધરાવતો હતો જ્યારે x b તરફ વળતો હતો. તેથી અમે હવે આ b ને આ b માઇનસ એપ્સિલોન બનાવવાનું ટાળ્યું છે અને હવે આ સરસ ઇન્ટિગ્રલ છે, પ્રોપર ઇન્ટિગ્રલ, જેનું આપણે મૂલ્યાંકન કરીશું. મૂલ્યાંકન માટે વિકસિત તકનીકોનો ઉપયોગ કરીને ઇન્ટિગ્રલ અને પછીથી આપણે જમણી બાજુથી 0 સુધીની એપ્સિલોનની લિમિટ લઈશું. તેથી અહીં આપણી પાસે આ ઇન્ટિગ્રલ છે. અને બીજા કિસ્સામાં જ્યારે f(x) goes to infinity, જ્યારે x goes to a, તમે એ જ વિચારનો ઉપયોગ કરશો કે હવે આપણે અહીં 1 પ્લસ એપ્સિલોનનો ઉપયોગ કરીશું. તેથી ફરીથી આ એ જ્યાં ઇન્ટિગ્રલમાં સમસ્યા હતી તે ટાળવામાં આવે છે. અને બાદમાં આપણે આ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ મૂલ્યાંકન માટે પોઝિટિવ બાજુથી આ એપ્સિલોન અભિગમને 0 તરફ લઈ જઈશું. તેથી સેકન્ડ કાઇન્ડનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન જ્યારે આપણી પાસે બીજો કોઈ પોઈન્ટ હોય ત્યારે x c ની નજીક આવે છે. a b માં એક પોઈન્ટ છે અને આ f(x) અનબાઉન્ડેડ બની રહ્યું છે. તેથી આ છે આ બીજા પ્રકારનું ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ. અને આ કિસ્સામાં ફરીથી આપણે યુક્તિનો ઉપયોગ કરીશું કે ઇન્ટિગ્રલ a થી c અને c થી b આપણે તોડીશું. અને કારણ કે સમસ્યા c પર હતી, તેથી આપણે c માંથી એપ્સિલોન બાદ કરીને ટાળ્યું છે. તેથી આપણી પાસે a થી c માઇનસ એપ્સિલોન f(x) dx છે. અને બીજા કિસ્સામાં ફરીથી ઇન્ટિગ્રલ c થી b હતા, પરંતુ આપણને c પર સમસ્યા છે. તેથી આપણે આ દૂર કર્યું છે c પ્લસ એપ્સિલોન લઈને. અને પછી એપ્સિલોન r જમણી બાજુથી 0 તરફ વલણ ધરાવે છે. તેથી જો આપણી પાસે આ ઇન્ટિગ્રલ f(x) બંને છેડા પર ઇન્ફિનિટી તરફ જાય છે, જેમ કે x goes to a અને x goes to b, પણ તો બીજા પ્રકારના ઇન્ટિગ્રલ માટે આ બીજી શક્યતાઓ છે. તેથી આ કિસ્સામાં આપણે આ a થી b f(x) dx નું મૂલ્યાંકન કરી શકીએ છીએ. આ a ને પ્લસ એપ્સિલોન 1 અને b માઇનસ એપ્સિલોન 2 રજૂ કરીને અને પછી આ લિમિટ એપ્સિલોન અભિગમ 0 પ્લસ અને એપ્સિલોન 2 અભિગમ 0 માઇનસ. તેથી હવે આપણે અહીં કેટલાક ઉદાહરણ લઈશું જ્યાં આપણે ફરીથી ટિપ્પણીનું મૂલ્યાંકન કરી શકીએ. તેથી આ કિસ્સામાં જ્યારે આપણી પાસે આ f(x) બંને છેડે પર ઇન્ફિનિટીની નજીક આવી રહ્યો છે, આપણે આ ઇન્ટિગ્રલને અહીં કેટલાક અન્ય પોઈન્ટ પર મધ્યમાં તોડી શકીએ છીએ, જેમ કે a થી c અને પછી c થી b. અને પછી આપણે પહેલા જે નિયંત્રિત કર્યું છે તે બરાબર અંકુશિત કરી શકીએ છીએ, જેથી આપણે આને બદલે બે અલગ અલગ ઇન્ટિગ્રલ ટાળીશું. અને પ્રથમ આપણે કરીશું આને પ્લસ એપ્સિલોન સાથે સંભાળો અને બીજું આપણે તે પોઈન્ટ સાથે આ b માઇનસ એપ્સિલોન તરફ સંભાળીશું, જેમ આપણે થી ઉપર કર્યું છે. તેથી અહીં આવા બીજા ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ્સનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે આ dx એક સ્ક્વેર રૂટ 1 માઇનસ x પર છે. તેથી અહીં જ્યારે x 1 ની નજીક આવે છે, આ અનબાઉન્ડેડ બની રહ્યું છે. આપણું ઇન્ટિગ્રલ અનબાઉન્ડેડ બની રહ્યું છે. તેથી આ કિસ્સામાં આપણે શું કરીશું? આપણે એપ્સિલોનની લિમિટ લઈશું અહીં જમણી બાજુથી 0 અને 0 થી 1 માઇનસ એપ્સિલોન, જેથી તે પોઈન્ટ જ્યાં ફંક્શન અનબાઉન્ડેડ બની રહ્યું હતું ત્યાં આપણે 1 માઇનસ એપ્સિલોન દ્વારા બદલ્યું છે. તેથી આપણે 0 થી 1 તરફ જઈ રહ્યા નથી, પરંતુ આપણે 0 થી 1 માઇનસ એપ્સિલોન તરફ જઈ રહ્યા છીએ, જ્યાં આપણી પાસે છે સરસ ઇન્ટિગ્રલ છે. અને પછીથી આપણે તે લિમિટ લઈએ છીએ. તેથી અહીં આ ઇન્ટિગ્રલ વેલ્યુ શું છે? તેથી આપણી પાસે આ ઇન્ટિગ્રલ 0 થી 1 માઇનસ એપ્સિલોન
છે અને આ 1 માઇનસ એક્સ પાવર માઇનસ dx છે. જે આપણે ઇન્ટિગ્રેટ કરીએ છીએ આ માઇનસ સાઇનને કારણે આપણી પાસે -1 હશે અને માઇનસ અડધા પ્લસ 1 જેથી તે અડધા હશે. તેથી આપણી પાસે 1 માઇનસ એક્સ પાવર 1/2 સ્ક્વેર રૂટ છે અને પછી આપણી પાસે આ લિમિટ છે અને આ 1 દ્વારા 2 બી છે તેથી ડિનોમિનેટરમાં તેથી આપણી પાસે અહીં -2 અને સ્ક્વેર રૂટ છે અહીં 1 માઇનસ એક્સ અને પછી આપણી પાસે આ છે 0 ને 1 માઇનસ એપ્સિલોન સુધી લિમિટ કરો. તેથી 0 થી 1 માઇનસ એપ્સિલોન તેથી અહીં આ ઇન્ટિગ્રલ વેલ્યુ જ્યારે આપણે -1 માઇનસ એપ્સિલોન મૂકીએ છીએ ત્યારે આપણી પાસે 1 માઇનસ અને 1 માઇનસ એપ્સિલોન હોય છે અને માઇનસ સ્ક્વેર રૂટ 1 હોય છે. તેથી 1 માઇનસ 0 તેથી અહીં આપણી પાસે માઇનસ છે અને આ એપ્સિલોન અને -1 હશે તેથી આપણી પાસે -2 સાથે સ્ક્વેર રૂટ એપ્સિલોન છે અને પછી આપણી પાસે આ -1 છે. તેથી હવે આપણે લિમિટ લઈશું તેથી આ લિમિટને અહીં લેતા લિમિટ એપ્સિલોન a goes to 0 અને a સ્ક્વેર રૂટ એપ્સિલોન પ્લસ 2 અહીં. તેથી આ એપ્સિલોન goes to 0 પછી આપણી પાસે આ લિમિટ a 2 છે. તેથી આની લિમિટ ઇન્ટિગ્રલ લીધા પછી આપણે લિમિટ લઈ રહ્યા છીએ. વેલ્યુ આ કેસમાં 2b પર આવી રહ્યા છે. જેથી આ ઇન્ટિગ્રલની વેલ્યુ આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય અને વેલ્યુ 2. બીજું ઉદાહરણ આપણે 2x માઇનસ x સ્ક્વેર ઓવર dx લઈએ અને આ કિસ્સામાં આપણે તે જ યુક્તિ કરી શકીએ કે આ લિમિટ એપ્સિલોન 1 goes to 0 અને આપણે 0 પ્લસ એપ્સિલોન 1 રજૂ કરીને આ શૂન્યની અવગણના કરી છે. અને આપણે રેન્જમાં કેટલાક પોઈન્ટ લીધા છે જેથી 1 અને પછી 1 થી 2 માઇનસ એપ્સિલોન 2 જ્યાં એપ્સિલોન 2 goes to 0 આપણે પણ આ એક પોઈન્ટ ટાળ્યું છે જ્યાં ફંક્શન અનબાઉન્ડેડ બની રહ્યું હતું. હવે બંને કિસ્સાઓમાં આપણે આને ઇન્ટિગ્રેટ કરવું પડશે અને પછીથી આપણે આ લિમિટને એપ્સિલોન 1 તરીકે સપ્લાય કરીશું અને આ એપ્સિલોન goes to 0. તો ચાલો આપણે અહીં આ ઇન્ટિગ્રલ પર નજર કરીએ આપણી પાસે મૂળભૂત રીતે આ ઇન્ટિગ્રલ dx ઓવર x અને 2 માઇનસ x જે આપણે 1 ઓવર 2 માઇનસ x તરીકે બરાબર નીચે કરી શકીએ છીએ અને પછી આપણી પાસે પ્લસ 1 ઓવર x હોય છે. તેથી જો આ 1 દ્વારા હોય તો આપણે અહીં જ રહેવું પડશે કારણ કે આપણે આ 2 ત્યાં મેળવીશું તેથી આપણી પાસે 1/2 માઇનસ x પ્લસ 1 ઓવર x અને ઓવર dx આ ઇન્ટિગ્રલ છે જેને આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ તેથી આપણે આને માઇનસ સાઇન સાથે ln 2 માઇનસ x અને પ્લસ આ ln x તરીકે મેળવીશું જે મૂળભૂત રીતે આ અડધું છે અને આ ln x ઓવર 2 માઇનસ x કરતાં વધારે છે જે તે ઇન્ટિગ્રલ છે. અને હવે આપણે અહીં ઉદાહરણ તરીકે પ્રથમ ઇન્ટિગ્રલ લઈશું જ્યાં એપ્સિલોન તરીકેની લિમિટ પોઝિટિવ એક બાજુથી goes to 0 અને આ મૂલ્યો આપણે પહેલા નીચે લખીશું તેથી અહીં ઉપર 1 જેથી 1 માઇનસ ln x 0 હશે. જ્યારે આપણે નીચલું મૂકીએ છીએ તો આપણને અડધા મળશે અને ln એપ્સિલોન 1 ઓવર 2 માઇનસ એપ્સિલોન 1 લિમિટ એપ્સિલોન 0 પ્લસ બીજામાં આપણી પાસે આ લિમિટ હશે એપ્સિલોન 2 goes to 0 પ્લસ આ x ઇન્ટિગ્રલ માટે અને હવે આપણે મેળવીશું પહેલા માઇનસ એપ્સિલોન પર મૂકો તેથી અહીં આપણી પાસે છે અડધા ln અને x માટે આપણે 2 માઇનસ એપ્સિલોન 2 ઓવર 2 માઇનસ x માટે ફરીથી 2 માઇનસ એપ્સિલોન લખી રહ્યા છીએ અને પછી આપણી પાસે આ 1 છે જે ફરીથી 0 થશે. તેથી આપણી પાસે આ 2 મૂલ્યો ઇન્ટિગ્રલ છે તેથી હવે પ્રથમમાં જ્યારે આ એપ્સિલોન 0 થઈ જાય અને ત્યાં 2 માઇનસ એપ્સિલોન હોય તો આ પોઝિટિવ બાજુથી ln 0 જેવું થઈ રહ્યું છે તેથી આપણી પાસે આ ઇન્ફિનિટી છે ત્યાં ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફિનિટી અને જ્યારે આપણે એપ્સિલોન લઈએ ત્યારે એપ્સિલોન અહીં goes to 0 2 goes to 0 તેથી આપણી પાસે આ 0 થઈ જાય છે અને પછી અહીંથી 2 ભાગ્યા એપ્સિલોનથી એપ્સિલોન 0 માં જાય છે આ ફરીથી ઇન્ફિનિટી બની જશે તેથી આ ઇન્ટિગ્રલ કન્વર્જ થતું નથી કારણ કે આપણે અહીં ઇન્ફિનિટી મેળવી રહ્યા છીએ. સારું જેથી તે સાચું છે તેથી આપણી પાસે 2 માઇનસ x છે અને આ ઇન્ફિનિટી છે તેથી અહીં
ઇન્ફિનિટી તરફ જવું આ પણ ઇન્ફિનિટી તરફ જઈ રહ્યું છે, તેથી આપણું ઇન્ટિગ્રલ ઇન્ફિનિટી બની રહ્યું છે. અને આ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી છે, તેથી આ કન્વર્જન્ટ નથી. તેથી આ કિસ્સામાં આપણે કરીશું, આપણને આ વેલ્યુ મળે છે. અહીં મતલબ કે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થતો નથી કારણ કે આ વેલ્યુ ઇન્ફિનિટીમાં જવાનું છે અને આ ઇન્ટિગ્રલ ડાયવર્જ છે. તેથી અહીં આપણે આ ટેસ્ટ ઇન્ટિગ્રલ વિશેના વધુ લેક્ચર્સમાં પણ ઉપયોગ કરીએ છીએ કારણ કે આગામી લેક્ચરમાં આપણે શીખીશું કે કેવી રીતે ટેસ્ટ કરવું કે આ કેવી રીતે આ ઇન્ટિગ્રલ કન્વર્જન્સને ભેગા કરે છે અથવા તે તેનું મૂલ્યાંકન કર્યા વગર ડાયવર્જ થાય છે. જેથી આ ટેસ્ટ ઇન્ટિગ્રલનો ઉપયોગ કરવામાં આવશે તેને ટેસ્ટ ઇન્ટિગ્રલ કહેવામાં આવે છે. આનો ત્યાં ઉપયોગ કરવામાં આવશે. તેથી આપણી પાસે a થી r છે, પછીથી આપણે r ને ઇન્ફિનિટી સુધી લિમિટ લઈ જઈશું. તેથી આપણી પાસે આ ઇન્ટિગ્રલ a થી r 1 ઓવર x dx પાવર p dx છે જે આપણે સરળતાથી મૂલ્યાંકન કરી શકીએ છીએ. આ એ પોઝિટિવ નંબર છે, તેથી અહીં 1 ઓવર x માઇનસ p. તેથી આપણે આને ઇન્ટિગ્રેટ કરીએ છીએ જેથી આપણી પાસે 1 ઓવર હોય x અને p અને આ માઇનસ 1 આવશે. તેથી x પાવર માઇનસ p પ્લસ 1 અને પછી માઇનસ p પ્લસ 1. તેથી 1 માઇનસ p પણ આવશે. તે ઇન્ટિગ્રલ છે અને પછી a થી r છે, પરંતુ આ p ઇઝ નોટ ઇક્વલ ટુ 1 કારણ કે જ્યારે આપણે p ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ છે આપણને આ 1 ઓવર x મળશે જે અહીં x નું લોગરિધમિક છે. અને પછી આપણે લિમિટ લઈશું જેથી બે શક્યતાઓ હશે. જ્યારે p ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આ ઇન્ટિગ્રલ હશે અને પછી p ઇઝ ઇક્વલ ટુ 1 હશે આ ઇન્ટિગ્રલ હશે. અને પછી આપણે ઉપલા લિમિટને અહીં r પાવર p માઇનસ 1 થી સબસ્ટિટ્યુટ કરી શકીએ છીએ અને આપણે નીચેલી લિમિટને a તરીકે સબસ્ટિટ્યુટ કરી શકીએ છીએ અને આપણને આ ઇન્ટિગ્રલ અહીં મળશે. તેથી p ઇઝ ઇક્વલ ટુ 1 છે. આપણી પાસે ln r છે અને આ માઇનસ ln a જે ln r ઓવર a છે. અને બીજા કિસ્સામાં જ્યારે p ઇઝ નોટ ઇક્વલ ટુ 1 હોય ત્યારે આપણને 1 ઓવર 1 માઇનસ p અને આ 1 ઓવર x પાવર p માઇનસ 1 મળશે. અને અહીં ફરીથી આ r. તેથી પહેલા 1 ઓવર rp માઇનસ 1 પર આપણે મેળવીશું અને પછી માઇનસ 1 ઓવર a પાવર p માઇનસ 1 કરીશું. તેથી આ a થી r માટે ઇન્ટિગ્રલ વેલ્યુ છે. અને હવે આપણે અહીં જોશું કે જ્યારે આપણે આ r ને ઇન્ફિનિટીમાં લઈ જઈશું ત્યારે શું થશે. તેથી મૂળભૂત રીતે આપણી રુચિ આપણી ટેસ્ટ ઇન્ટિગ્રલ 1 છે, ઇન્ફિનિટી 1 અથવા x પાવર px. આપણે પહેલેથી જ આનું મૂલ્યાંકન કર્યું છે. હવે આપણે લિમિટ મૂકીશું. તેથી જો r ઇન્ફિનિટી તરફ વલણ ધરાવે છે તો આ ફરીથી થશે. આ ln ઇન્ફિનિટી બની જશે. તેથી ઇન્ફિનિટી p ઇઝ ઇક્વલ ટુ 1 છે આપણને ઇન્ફિનિટી મળશે. અને આ કિસ્સામાં પણ જ્યારે આ p ઉદાહરણ તરીકે 1 કરતા વધારે છે તેથી p ઇઝ ગ્રેટર ધેન 1 છે. આ r પાવર અહીં પોઝિટિવ હશે અને જ્યારે r ઇન્ફિનિટી તરફ વળશે ત્યારે આ શૂન્ય થશે અને પછી આપણી પાસે આ ફાઇનાઇટ વેલ્યુ હશે. પરંતુ જ્યારે p ઇઝ લેસ ધેન 1 જ્યારે p ઇઝ લેસ ધેન 1 હોય ત્યારે આ r ન્યુમરેટરમાં પોઝિટિવ પાવર ધરાવતો હશે અને જ્યારે r ઇન્ફિનિટી તરફ વળતો હશે તો આ ટર્મ ઇન્ફિનિટી બનશે અને પછી ઇન્ટિગ્રલ ઇન્ફિનિટી બનશે. તેથી p આપણી પાસે હવે બે વેલ્યુ છે જ્યારે p ઇઝ લેસ ધેન 1 અથવા ઇક્વલ ટુ 1 છે. આ ઇન્ટિગ્રલનું વેલ્યુ ઇન્ફિનિટી છે. ઇન્ટિગ્રલ ડાયવર્જ અને જ્યારે p ઇઝ ગ્રેટર ધેન 1 હોય ત્યારે આ ટર્મ અદૃશ્ય થઈ જશે અને આપણી પાસે 1 ઓવર છે આ a પાવર p માઇનસ 1 અને આ માઇનસ સાઇન આપણે અહીં p માઇનસ 1 માટે એડજસ્ટ કર્યું છે જેથી તે કિસ્સામાં વેલ્યુ 1 ઓવર p માઇનસ 1 અને 1 ઓવર a પાવર p માઇનસ 1 એ p ગ્રેટર ધેન 1 માટે છે. આપણી પાસે એક વધુ ઇન્ટિગ્રલ છે જેનો ઉપયોગ ટેસ્ટ ઇન્ટિગ્રલ માટે કરવામાં આવશે. આને ટેસ્ટ ઇન્ટિગ્રલ 2 કહેવામાં આવે છે. અને આ કિસ્સામાં આપણે આ ઇન્ટિગ્રલ a પ્લસ એપ્સિલોનથી b કન્સિડર કરીએ છીએ. તેથી અહીં આપણી પાસે છે કે આ x ની નજીક આવતા આ બન્યું છે ફાઇનાઇટમાં, તેથી અનબાઉન્ડેડ. જેથી આપણી પાસે બીજી પ્રકારની ઇન્ટિગ્રલ છે. તેથી a પ્લસ એપ્સિલોનથી b આપણે આનું મૂલ્યાંકન કરીશું અને ફરીથી અહીં એ જ વિચાર આપણી પાસે 1 ઓવર x માઇનસ a પાવર p છે જેને આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. જેથી જ્યારે p હોય ત્યારે ફરીથી બે કેસ હશે. એકની સમાન આપણી પાસે આ ln x માઇનસ a હશે જે આપણને આ ln p માઇનસ a ln એપ્સિલોન આપશે. અને જ્યારે p 1 ની બરાબર ન હોય તો આપણે આને આ સાથે ઇન્ટિગ્રેટ કરીશું 1 ઓવર x માઇનસ a પાવર p માઇનસ 1 અને જે અહીં આ એક્સપ્રેશનમાં પરિણમશે સાથે 1 ઓવર 1 માઇનસ p. હવે આપણે ફરીથી કેસ પર ચર્ચા કરીશું કે જ્યારે એપ્સિલોન ગોઝ ટુ 0 ત્યારે શું થશે. તેથી તે સ્પષ્ટ છે કે જ્યારે આ કિસ્સામાં એપ્સિલોન 0 પર જાય છે ત્યારે એપ્સિલોન ગોઝ ટુ 0 તમારી પાસે માઇનસ ln
એપ્સિલોન છે અને એપ્સિલોન શૂન્ય થઈ રહ્યું છે, તેથી આ ઇન્ફિનિટી બનશે. તેથી p ઇઝ ઇક્વલ ટુ 1 છે. આ ઇન્ટિગ્રલ કન્વર્જિંગ નથી અને અહીં આપણને પરિસ્થિતિ છે જ્યારે એપ્સિલોન ગોઝ ટુ શૂન્ય. તેથી p ઇઝ ગ્રેટર ધેન 1 છે, તો આ અહીં ઇન્ફિનિટી બની જશે જો p ઇઝ ગ્રેટર ધેન 1 હોય. તેથી આ ઇન્ફિનિટી બનશે અને અહીં પણ p ગ્રેટર ધેન 1 છે. તેથી આ પણ માઇનસ છે, આ માઇનસ છે, તેથી આ ઇન્ટિગ્રલ પ્લસ ઇન્ફિનિટીમાં રૂપાંતરિત થશે. અને જ્યારે p લેસ ધેન 1 હશે ત્યારે આ એપ્સિલોન ન્યુમરેટરમાં જશે અને જ્યારે એપ્સિલોન જશે તો કોસ ગોઝ ટુ શૂન્ય. તેથી તે કિસ્સામાં ઇન્ટિગ્રલ એક્ઝિસ્ટ રહેશે. તેથી આપણી પાસે પરિસ્થિતિ છે જ્યારે p ઇઝ ગ્રેટર ધેન અથવા ઇક્વલ હોય ત્યારે તે ઇન્ટિગ્રલ આ ડાયવર્જમાં કન્વર્જ નથી. વેલ્યુ પ્લસ ઇન્ફિનિટી તરફ જતા હોય છે. અને જ્યારે આ p 1 કરતા ઓછું હોય ત્યારે તે ઇન્ટિગ્રલનું વેલ્યુ ફાઇનાઇટ વેલ્યુ હોય છે જે 1/1 માઇનસ p અને 1/b માઇનસ પાવર p માઇનસ 1 દ્વારા આપવામાં આવે છે, જેથી ફરીથી ઇન્ટિગ્રલ એ ટેસ્ટ ઇન્ટિગ્રલ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. આગળના લેક્ચરમાં અને આપણે આ પરિણામનો ઉપયોગ કરીશું કે p ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 આ ઇન્ફિનિટી છે અને જ્યારે p ઇઝ લેસ ધેન 1 હોય ત્યારે આ ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે. તેથી આજે આપણે આ પ્રકારના ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ વિશે ચર્ચા કરી છે અને ત્યાં બે શક્યતાઓ છે કે p માઇનસ ઇન્ફિનિટી b અને અથવા પ્લસ ઇન્ફિનિટી અને f(x) બાઉન્ડેડ છે. આ પ્રથમ પ્રકારનું ઇન્ટિગ્રલ હતું. આપણે એ પણ જોયું છે કે એવી સ્થિતિ હોઈ શકે છે કે f(x) આ ઇન્ટિગ્રલ a થી b માં એક અથવા વધુ પોઈન્ટ પર અનબાઉન્ડેડ છે. a ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ x અને લેસ ધેન ઇક્વલ ટુ b. તેથી તે કિસ્સામાં પણ આ સેકન્ડ કાઇન્ડનો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ છે અને આપણે એ પણ જોયું છે કે મૂળભૂત રીતે તે લિમિટનો ઉપયોગ કરીને તે ઇન્ટિગ્રલ મૂલ્યાંકન કેવી રીતે કરવું. તેથી જો તે ફર્સ્ટ કાઇન્ડનો હોય તો આ ઇન્ફિનિટી પછી ભલે તે નીચલા રેન્જમાં હોય અથવા ઉપલામાં આપણે ફાઇનાઇટ નંબર r ને a દ્વારા બદલીશું અને પછી આપણે ઇન્ટિગ્રલ મૂલ્યાંકન કરીશું. પછી આપણે ઇન્ફિનિટી લિમિટને r તરફ લઈ જઈશું. બીજા કિસ્સામાં પોઈન્ટ જ્યાં ફંક્શન અનબાઉન્ડેડ છે, આપણે એક નાની સંખ્યા એપ્સિલોન રજૂ કરીને ટાળવું પડશે જે પછીથી શૂન્યમાં જશે. મર્યાદિત દૃશ્યમાન શૂન્યમાં જશે જેથી આપણે તે ઇન્ટિગ્રલ મૂલ્યાંકન કરી શકીએ. પરંતુ આગામી લેક્ચરમાં આપણે જોઈશું કે તેનું મૂલ્યાંકન કર્યા વગર કેવી રીતે શોધવું ઇન્ટિગ્રલ કન્વર્જ થાય છે કે નહીં અથવા તે ડાયવર્જ થાય છે. તેથી અહીં આ એવા સંદર્ભો છે જેનો ઉપયોગ આપણે આ લેક્ચર તૈયાર કરવા માટે કર્યો છે અને ખૂબ ખૂબ આભાર.